હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં જ હશો. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 12 વિદ્યુત ઇલેક્ટ્રિસિટી પૂર્ણ કર્યું અને સરસ મજાનું ચેપ્ટર હતું અને સરસ રીતે આપણે પતાવ્યું અને કેટલાક એક્સ્ટ્રા દાખલા પણ આપણે કરાવ્યા હતા. ઓકે, તો આજે આપણે રસાયણ વિજ્ઞાન શાખાનું ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ ની શરૂઆત કરીશું. આજે આપણે ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ, મેટલ એન્ડ નોન મેટલ. શું મેટલ એન્ડ નોન મેટલ બહુ સરસ મજાનું ચેપ્ટર છે, બહુ મજા આવી જશે. ઓકે, થોડી ઊંઘ પણ આવશે કારણ કે વિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં મોસ્ટ ઓફ ઘણા બાળકોને ઊંઘ આવતી હોય, કંટાળો આવતો હોય, એવી શાખા એટલે રસાયણ વિજ્ઞાન. ઓકે, પણ એમ મજા પણ આવે, જેને કંઈક અવનવો પ્રયોગ કરવા હોય ને એમને રસાયણ વિજ્ઞાન શાખા બહુ જ મજા આવી જાય. ઓકે, તો આજે આપણે ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓની શરૂઆત કરીશું. બહુ સરસ મજાનું ચેપ્ટર છે, ધાતુઓ અને અધાતુઓ. હવે આ ચેપ્ટરની બેઝિક માહિતી તમે ધોરણ 9, ધોરણ 8 અને ધોરણ 7 માં પણ ભણી ચૂક્યા છો. ઓકે, પણ ધોરણ 10 માં ખાલી ફરક એટલો છે કે આ ચેપ્ટર તમને ડીપલી આપ્યું છે, જ્યારે 7, 8, 9માં તમને એટલું બધું ડીપમાં સમજાયું નહોતું. ઓકે, કારણ કે નાના ધોરણ હતા. ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ ક્લિયર. ચલો, એટલે કે મેટલ એન્ડ નોન મેટલ. સૌ પ્રથમ તો આપણા ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક ભણવાના છે એની વાત કરી લઈએ. આ ચેપ્ટરની અંદર આપણે કયા કયા ટોપિક ભણવાના? જુઓ, પહેલો ટોપિક ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મ. ત્યાર પછી ધાતુઓના રાસાયણિક ગુણધર્મ. ત્યાર પછી ધાતુ અને અધાતુ વચ્ચે કેવી રીતે પ્રક્રિયાઓ થાય છે. ત્યાર પછી ધાતુઓની પ્રાપ્તિ. ત્યાર પછી સારણ. આ 5 ટોપિક આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુમાં ભણવાના છે. કેટલા? 5 ટોપિક. કયા કયા? જુઓ, ધાતુ અને અધાતુનો ભૌતિક ગુણધર્મ, ધાતુના રાસાયણિક ગુણધર્મ, ધાતુ અને અધાતુ વચ્ચે કેવી રીતે પ્રક્રિયાઓ થાય છે, ધાતુની પ્રાપ્તિ અને સારણ. હવે આ જે ચેપ્ટર છે મેટલ એન્ડ નોન મેટલ, એની બેઝિક માહિતી તમે ધોરણ 7, 8 અને 9માં ભણી ગયા છો. પહેલું, ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મ. ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મ એકદમ સિમ્પલ અને પ્રોપર્ટી, એના ગુણધર્મ છે. આપણે 1 by 1 જોઈએ કે જેથી તમને વધારે ખબર પડે. અને ધાતુઓ કઈ કઈ છે, અત્યાર સુધી તમે ધોરણ 9 સુધી આ ચેપ્ટર ભણ્યા, બરાબર? ઓકે, એટલે તમને ધાતુના ગુણધર્મ તો તમને આવડતા જશે, પણ ધોરણ 10માં આપણે એને વધારે ડીપલી સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો આજનો તમારો પહેલો ક્વેશ્ચન થશે ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મ. આજનો તમારો પહેલો ક્વેશ્ચન થશે ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મ. જુઓ, તમારું ધ્યાન બોર્ડ ઉપર. ચલો, ધાતુના ભૌતિક ગુણધર્મ, એમાં પહેલો ગુણધર્મ આવે ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચરકાટવાળી સપાટી ધરાવે છે. ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચરકાટવાળી સપાટી ધરાવે છે. હવે સાહેબ આ થોડું ડીપલી સમજાવો ના, કંઈ એટલી બધી ખબર ના પડી, ખાલી ગોખવા જેવું થયું વાક્ય
કે ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચરકાટવાળી સપાટી ધરાવે છે? સાહેબ કઈ રીતે? જો સમજો તમે, પહેલાં તો તમે ધોરણ 9 નો શુદ્ધ દ્રવ્ય શબ્દ તમને ખબર હોવી જોઈએ. ધોરણ 9માં તમે ચેપ્ટર નંબર 2 ભણેલા. ધોરણ 9માં તમે ચેપ્ટર નંબર 2 ભણેલા. આપણી આસપાસમાં શુદ્ધ દ્રવ્ય અથવા તો આપણી આસપાસના શુદ્ધ દ્રવ્ય, એમાં શુદ્ધ દ્રવ્યની વ્યાખ્યા તમે શું ભણેલા? શુદ્ધ દ્રવ્યની વ્યાખ્યા એવી ભણેલા તમે કે શુદ્ધ દ્રવ્ય એટલે કે એવું દ્રવ્ય કે જે ભેળસેળ મુક્ત હોય. શુદ્ધ દ્રવ્ય એટલે કે એવું દ્રવ્ય કે જે ભેળસેળ મુક્ત હોય. ધારો કે એક એક્ઝામ્પલ લઈએ, સોનું. હવે સોનું છે તો સોનુંની અંદર હું બીજી કોઈ અન્ય ધાતુ લાવી દઉં, એટલે કે બીજી અન્ય ધાતુનું મિશ્રણ કરવું, તો એને મિશ્ર ધાતુ કહેવાય. એને શું કહેવાય? મિશ્ર ધાતુ. અથવા તો સોનાનું મિશ્રણ એટલે કે બીજી ધાતુનું શું થઈ ગયું? મિશ્રણ થઈ ગયું, એટલે શુદ્ધ દ્રવ્ય ના કહેવાય. હા, એકલું સોનું હોય, શું હોય? એકલું સોનું હોય તો એને શું કહેવાય? શુદ્ધ દ્રવ્ય કહેવાય. શું કહેવાય? શુદ્ધ દ્રવ્ય. એવી રીતે લોખંડ. હવે લોખંડ તમને જમીનમાંથી મળે છે તો એ લોખંડ કેવું હોય? શુદ્ધ હોય. પણ એ લોખંડની અંદર તમે બીજી અન્ય કોઈ ધાતુ ભેળવી દો તે લોખંડ શુદ્ધ રહેતી નથી. કોઈ લોખંડ ધાતુ તમને જમીનમાંથી મળે છે એ લોખંડ ધાતુ શુદ્ધ કહેવાય. પણ જ્યારે એની અંદર બીજી કોઈ અન્ય ધાતુનું મિશ્રણ કરવામાં આવે તો એ કેવી થઈ જાય છે? મિશ્ર ધાતુ ટાઈપ થઈ જાય છે. ઓકે, એટલે લોખંડ આપણને જ્યારે જમીનમાંથી મળે છે ત્યારે કેવું? એકદમ શુદ્ધ હોય છે. ક્લિયર? એટલે કે જે શુદ્ધ અવસ્થામાં ચરકાટવાળી સપાટી ધરાવે છે, એટલે કહેવા માંગે ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચરકાટવાળી સપાટી ધરાવે છે. એટલે કે સોનું છે, લોખંડ છે, એ બધા જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય તેમની સપાટી કેવી હોય? ચરકાટવાળી હોય છે, એકદમ ચમકતી હોય છે. કેવી હોય છે? ચમકતી. ચલો ત્યાર પછી સેકન્ડ નંબરનો પોઈન્ટ, તે ઓરડાના તાપમાને ઘન, તે ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે. શું હોય છે? તે ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે. હા, આમાં પણ એક અપવાદ છે. તો અપવાદ રૂપે શું આવે? પારો આવે. શું આવે? પારો. એ ઓરડાના તાપમાને ઘન નથી હોતી, એટલે અપવાદ રૂપે શું આવે? પારો આવે. અપવાદ રૂપે શું આવે? પારો. ક્લિયર? આટલું. તે ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે. સખત એટલે એકદમ જોરદાર હોય છે. કેવું હોય છે? જોરદાર. જેમ કે લોખંડ છે તો લોખંડને આપણે ચપ્પા વડે કાપી શકીએ? ના. કેમ? એ સખત છે. કેવી છે? સખત છે. ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે. ખાલી એક અપવાદ આવે. કયો આવે? પારો. કયો આવે? પારો. ક્લિયર? ચલો ત્યાર પછી તે ઉષ્મા અને વિદ્યુતના મંદ વાહક હોય છે. સોરી, ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક હોય છે. સોરી, ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક હોય છે. એટલે કે કઈ રીતે? આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 12 વિદ્યુતમાં સમજાવી દીધી છે. ઓકે, વિદ્યુતમાં સમજાવી દીધી છે કે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન સારી રીતે થઈ શકે. વિદ્યુત પ્રવાહનું વહન સારી રીતે થઈ શકે. અને તમને એ પણ કીધું કે સૌથી ઉત્તમ શ્રેષ્ઠ વાહક એટલે કયું આવે? ચાંદી આવે. કઈ આવે? ચાંદી. કઈ આવે? ચાંદી. ક્લિયર? એટલે ધાતુઓ એટલે કે તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે. ચલો ત્યાર પછી ચોથો પોઈન્ટ. ત્યાર પછી ચોથો પોઈન્ટ, તે રણકાર ઉત્પન્ન કરે છે. તે રણકાર ઉત્પન્ન કરે છે. તે રણકાર ઉત્પન્ન કરે છે. ક્લિયર? એટલે આપણે ધારો કે આપણી સ્કૂલનો ઘંટ છે, એક ધાતુ છે. હવે એને આપણે એ ઘંટ છે એને આપણે ખખડાઈએ તો શું આવે? અવાજ આવે. રણકાર પેદા કરે. શું કરે? રણકાર પેદા કરે. તો તે રણકાર ઉત્પન્ન કરે છે. ત્યાર પછી તેના ગલનબિંદુ ઊંચા હોય છે. તેના ગલનબિંદુ ઊંચા હોય છે. હવે ગબી અને ઉબી. ગબી એટલે ગલન બિંદુ અને ઉબી એટલે ઉત્કલન બિંદુ. ધોરણ 9માં મેં તમને ડિટેલમાં સમજાયેલું. ધોરણ 9માં મેં તમને ડિટેલમાં સમજાવેલું કે ગબી એટલે શું, અને ગલન બિંદુ સમજાવતા પહેલા મેં તમને ગલન પણ સમજાવેલું. ગલન બિંદુ પહેલા મેં તમને ગલન પણ સમજાવેલું. બરાબર? તો પહેલા ગલન બિંદુ એટલે શું એ જાણી લઈએ. ગલન બિંદુ એટલે શું?
હવે નોર્મલી આપણને ખબર હોવી જોઈએ ગલન એટલે શું કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયાને શું કહેવાય? ગલન કહેવાય. શું કહેવાય? ગલન. એટલે આની વ્યાખ્યા એવી થાય ગલન બિંદુની કે જે તાપમાને કોઈ પદાર્થ હોય એ પદાર્થની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયા જે તાપમાને થાય તે તાપમાને પદાર્થનું એટલે કે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. એટલે કે કયા તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં એટલે કે ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થયું તો તે તાપમાનને ગલન બિંદુ કહે છે. એટલે કે ધાતુ હોય તો ધાતુઓના ગલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. કેવા હોય છે? ઊંચા. ચલો ત્યાર પછી છેલ્લો પોઈન્ટ આવશે. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ તે ટીપાઉપણા અને તણાવપણાના ગુણધર્મ ધરાવે છે. તે ટીપાઉપણા અને તણાવપણાના ગુણધર્મ ધરાવે છે. હવે ટીપાઉપણા એટલે કઈ રીતે? ટીપાઉપણા એટલે કે ટીપાઉપણું, એને આપણે સાદી ભાષામાં કેવું હોય એવું પણ કહી શકાય, ટીપાઉપણું. હવે ટીપાઉપણું કોને કહેવાય? કે કોઈ ધાતુ હોય એ ધાતુને ટીપીને પતરા બનાવવાની ક્રિયાને ટીપાઉપણું કહેવાય. જે ધાતુઓને ટીપીને પતરા બનાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ટીપાઉપણું. યાદ રાખજો, ટીપાઉપણું એટલે શું થાય? ટીપાઉપણું એટલે શું થાય? જે ધાતુઓને ટીપીને પતરા બનાવવાની ક્રિયાને ટીપાઉપણું કહે છે. ચલો હવે ત્યાર પછી આપણે થોડું વધારે સમજીએ. ત્યાર પછી આપણે ચલો ટીપાઉપણી ભણી ગયા. હવે ત્યાર પછી તણાવપણું. કયું? તણાવપણા. હવે તણાવપણામાં કેવું હોય? જે ધાતુઓને સરળતાથી જે પતરું હોય એટલે કે પાતળા તારમાં ફેરવાઈ જાય, જે ધાતુઓ સરળતાથી પાતળા તારમાં ફેરવાઈ જાય એની ક્ષમતાને શું કહેવામાં આવે છે? તણાવપણું કહેવામાં આવે છે. ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? તણાવપણું કહેવામાં આવે છે. ક્લિયર? શું કહેવામાં આવે છે? જે ધાતુઓની સરળતાથી પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? તણાવપણું કહેવામાં આવે છે. ક્લિયર? તો ટીપાઉપણું થઈ ગયું અને તણાવપણું થઈ ગયું. ચલો બીજી એક વસ્તુ કે ધાતુઓ છે તો ધાતુ હોવા માટેના આટલા ગુણધર્મ હોવા જોઈએ. તો કેટલા? 6 ગુણધર્મ લખ્યા મેં. કેટલા લખ્યા? 6 ગુણધર્મ. હવે ધાતુઓ કઈ કઈ છે એની આપણે ચર્ચા કરી લઈએ. જો ધાતુઓમાં કઈ કઈ આવશે? પહેલી લોખંડ, સોનું, ચાંદી, તાંબુ, મેગ્નેશિયમ. આ બધી ધાતુઓ છે. કઈ કઈ છે? લોખંડ, સોનું, ચાંદી, તાંબુ, મેગ્નેશિયમ. એમ તો ઘણી બધી છે, પણ આપણે આટલી લખી છે. એમ તો ઘણી બધી ધાતુઓ છે. તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય તો પણ તમારે આટલું લખવાનું, 3 માર્ક્સમાં પૂછાય તો પણ તમારે આટલું લખવાનું. એમ તો 2 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા લખવાના હોય અને 2 એક્ઝામ્પલ લખવાના હોય. પણ 3 માર્ક્સમાં પૂછાય તો તમારે બધું લખી નાખવાનું. 2 માર્ક્સમાં પૂછાય તો તમે બધું લખી શકો છો તમારી પાસે સમય હોય તો. પહેલાં આ લખી નાખો ધાતુના ભૌતિક ગુણધર્મ, ત્યાર પછી આપણે અધાતુના ભૌતિક ગુણધર્મની શરૂઆત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે અધાતુઓના ભૌતિક ગુણધર્મ જણાવો. અધાતુઓના ભૌતિક ગુણધર્મ જણાવો. આ પણ બહુ સહેલા છે. એવું કહેવાય કે ધાતુઓના ભૌતિક ગુણધર્મ કરતા વિરોધી છે. જો પહેલો ગુણધર્મ
અધાતુ તત્વો ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. અપવાદ રૂપે શું આવશે? પારો. અપવાદ રૂપે બ્રોમિન. અધાતુ છે એટલે શું આવશે? બ્રોમિન આવશે. અપવાદ રૂપે શું આવશે? બ્રોમિન. અપવાદ રૂપે પારો એ તો શેમાં આવે? ધાતુમાં આવે. શેમાં આવે? ધાતુમાં. અધાતુ તત્વો ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછી સેકન્ડ નંબરનો પોઈન્ટ તે તણાવપણા અને ટીપાઉપણાના ગુણધર્મ ધરાવતું નથી. તણાવપણું અને ટીપાઉપણું જેવા ગુણધર્મ ધરાવતું નથી. તે તણાવપણા અને ટીપાઉપણાના ગુણધર્મ ધરાવતું નથી. ત્યાર પછી તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. કેવા હોય છે? ઉષ્મા અને વિદ્યુતના શું હોય છે? અવાહક હોય છે. ત્યાર પછી તેમના ગબી અને ઉબી. ચલો, ગબી તો મેં તમને હમણાં સમજાવી લીધું. હવે ઉબી સમજાવી લો. હવે ઉત્કલન બિંદુ એટલે શું? જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે છે. તે તાપમાને તે પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. એટલે કે ગબી અને ઉબી કેવા હોય છે? નીચા હોય છે. તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. ચલો, ત્યાર પછી તે રણકાર ઉત્પન્ન કરતા નથી. ક્લિયર? તે રણકાર ઉત્પન્ન કરતા નથી. જેમ કે ધાતુઓમાં ઘંટનું ઉદાહરણ આપ્યું એમ આમાં એવું કોઈ જ ઉદાહરણ નથી, કારણ કે રણકાર ઉત્પન્ન કરતા નથી. અને છઠ્ઠો ગુણધર્મ લખવો હોય તો તમારે એવો લખી શકાય. તમારે કે તે ચરકાટવાળી સપાટી ધરાવતા નથી. ચલો, આ અધાતુઓના 5 ભૌતિક ગુણધર્મ જોયા. હવે ત્યાર પછી આપણે અધાતુ કઈ છે એ જોઈએ. ચલો, પહેલા તો આપણે જોઈએ ઘન અવસ્થામાં કઈ અધાતુઓ છે. જો પહેલા તો આવશે સલ્ફર, ત્યાર પછી આવશે કાર્બન અને ત્યાર પછી આવશે આયોડિન. ક્લિયર? હવે કાર્બન છે તો કાર્બનના કેટલાક અપરૂપો છે. જેમ કે ગ્રેફાઇટ છે, હીરો છે, કોલસો છે, વગેરે વગેરે. ત્યાર પછી આવશે પ્રવાહી. હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવું થતું હશે કે સાહેબ તમે તો એવું બોલ્યા કે અધાતુ તત્વ છે એ ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે છે, પણ અપવાદરૂપ એક એવી અધાતુ છે કે જે બ્રોમિન, જે આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો કઈ આવશે આમાં? બ્રોમિન. અને વાયુ સ્વરૂપે કઈ આવશે? ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. વાયુ સ્વરૂપે કઈ આવે? ઓક્સિજન આવે, હાઇડ્રોજન આવે અને નાઇટ્રોજન. હવે એક વસ્તુ છે, તમને ઓક્સિજનના ઉદાહરણ દ્વારા સમજાય લો. આપણને ખબર છે કે વાતાવરણમાં ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન રહેલા છે. હવે જો વાતાવરણમાં એ ઓક્સિજન જો ઉષ્મા અને વિદ્યુતના જો સુવાહક હોતે તો આપણે બે કોઈ પ્લગ આવે, મીન્સ કે બે કોઈ વાયર આવે, એ આપણે જે સ્વિચ હોય એના હોલ્ડરમાં ભરાઈ દઈએ અને સ્વિચ ઓન કરીએ તો આખા જે વાતાવરણ છે, વાતાવરણની અંદર ઓક્સિજન જો સુવાહક હોત તો આપણને એનો કરંટ લાગે. એનો શું લાગે? કરંટ. પણ એકચ્યુઅલમાં ઓક્સિજન એ ઉષ્મા અને વિદ્યુતના કેવા છે? અવાહક, અથવા તો અમુક અધાતુ છે. એવું પણ લખી શકાય કે અમુક અધાતુ છે.
અમુક અધાતુ એ કેવી છે? મંદ વાહક છે. કેવી છે? એકદમ મંદ છે. કેવી છે? મંદ વાહક છે. કેવી છે? મંદ વાહક. જેમ કે ગ્રેફાઇટ છે, તો ગ્રેફાઇટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, પણ એકદમ મંદ હોય. કેવી હોય? એકદમ મંદ. તમને સહેજ ઝાટકો લાગે. ક્લિયર? એટલે સમજી ગયા અધાતુઓના આટલા ગુણધર્મ છે અને એના અધાતુઓ કઈ કઈ છે એ પણ મેં તમને જણાવી દીધી. ઓકે, તો આપણે આ લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નવી થિયરી સાથે મળીશું. હા, આ જે ચેપ્ટર છે ધાતુઓ અને ધાતુઓ, જેમ જેમ ક્વેશ્ચન તમારા વધતા જશે એમ એમ થોડા હાર્ડ લેવલના તમારા આન્સર પણ થઈ જશે. ઓકે, તો જેથી દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ છે, ધોરણ 10ના દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ છે કે જેમ જેમ ચેપ્ટર ચાલે એમ એમ એના ક્વેશ્ચન કરતા જજો. હજુ ફર્સ્ટ લેક્ચર હતો આજે આપણો, એટલા માટે એક નોર્મલ ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરી છે. આ વસ્તુ તમે ધોરણ 9માં ભણી ગયા છો, ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મ. ઓકે, તો આ લેક્ચરને આપણે સમાપ્ત કરી છે અને બોર્ડ ઉપરની તમામ વસ્તુઓ તમારી નોટમાં લખી દેવી.